નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ધોરણ 5ના ઇંગ્લિશમાં યુનિટ 2ના સોલ્યુશન્સ જોવાના છે, જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ, એટલે કે મદદગાર હાથ. આપણા કામમાં જે હેલ્પફુલ છે, આપણા કામમાં જે મદદગાર છે, એને આપણે આપણા હેલ્પિંગ હેન્ડ્સ કહીએ છીએ, કે જેની મદદથી આપણે આપણા કામ સરળતાથી કરતા હોઈએ છીએ, અથવા તો આપણા કામમાં એ ઉપયોગી થતા હોય છે. બરાબર, જોઈએ. રાઇટ ધ વર્ડ્સ ફોર ધ આઇટમ્સ ઇન્ક્લુડેડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ. જે પ્રાથમિક સારવારની જે પેટી આવે છે, જેને આપણે ફર્સ્ટ એડ બોક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, પ્રાથમિક સારવારની પેટી. બરાબર, ગુજરાતી કરવું જોઈએ અહીંયા, પ્રાથમિક સારવારની પેટી. એમાં સમાવિષ્ટ જે વસ્તુઓ છે એને આપણે જોઈએ. જે અહીંયા નામ આપેલા છે કૌંસમાં, એ નામ તમારે નીચે જે આપ્યા છે એની સાથે જોડવાના છે. તો મિત્રો, પહેલા સીઝર આપેલું છે, એટલે કે કાતર થાય. પછી મોટી જે બેન્ડેડની પટ્ટીઓ આવતી હોય એને બેન્ડેજ રોલ કહેવાય, એ આપેલો છે. રૂ એટલે કે કોટન આપેલું છે. અને સાથે સાથે એ પેટીની અંદર એન્ટિસેપ્ટિક, એટલે કે આપણને કંઈ વાગ્યું હોય, બરાબર, તો એના માટેની પ્રતિજૈવિક દવાઓ, રસાયણ, બરાબર, ટૂંકમાં આપણે ઘા વાગે એટલે આપણે ડેટોલથી સાફ કરીએ એવું એક પ્રકારનું રસાયણ. ઓઇન્ટમેન્ટ જે છે એ ટ્યુબ આવે છે, કે જ્યારે આપણને કંઈ વાગે છે ઘા કે ત્યારે એના પર લગાડવા માટે. અને પછી છે બેન્ડેડ, બરાબર, એક પ્રકારની ટ્યુબ છે, બેન્ડેડ છે. પછી આ હવે જોઈએ, આડી ઊભી ચાવીઓને વાંચો અને કોયડો ઉકેલવાનો છે. લિવિંગ એક્રોસ અને ડાઉન, એટલે આપણે નીચે એક્રોસ એટલે આમ આમ વાંચવાનું અને આમ વાંચવાનું. બરાબર બરાબર, જો અહીંયા ઈ વાય ઈ છે, આઈ છે ને, બરાબર. પછી આમ આડું વાંચો તો આ ક્રિએચર છે, જુઓ ક્રિએચર દેખાય છે તમને. પછી આ ઊભું વાંચો તો એલિયન છે, એલિયન, જો ALIEN, એલિયન છે, એવી રીતના. બરાબર, ચાલો. ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ પિકનિક. બરાબર. વી કેન વોક બાય, તો આપણે શેનાથી ચાલીએ બેટા? પગથી ચાલીએ. તો ત્યાં શું આવશે? અહીંયા 3 આવશે, પગ આવશે અહીંયા. થઈ ગયું, LEG, લેગ. વી હેવ ટુ પે અ, જો અહીંયા આઈસ છે, બરાબર, અને અહીંયા બોન ફાયર છે. હા, વી બાય સમથિંગ. અને વેન વોટર ફ્રીઝ આઈસ ઇટ બીકમ્સ આઈસ, એટલે અહીંયા જે AICE છે, અહીંયા આવશે ICE. વધ્યું શું? બોન ફાયર. આ આડી લાઈન વધી ને, તો બેટા એટલે આડી લાઈન અહીંયા આવશે, બોન ફાયર. બરાબર, BONFIRE. થઈ ગયું બેટા? ચાલો, હું ફરી વખત તમને કદાચ કન્ફ્યુઝન હોય તો એક વખત બોલી જાઉં છું. જો શું કરવાનું બેટા તમારે, તો સર લખી આપો ને. ચાલો લખી આપું. બસ અહીંયા આપણે લખીશું LEG, અહીંયા આપણે લખીશું ICE, અને સૌથી મોટો સ્પેલિંગ જે અહીંયા છે બોન ફાયર, એ બોન ફાયર આપણે અહીંયા લખીશું આ ખાલી જગ્યામાં. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ શું છે? યોર અંકલ્સ ડોટર ઇઝ યોર, એ આપણી કઝિન થાય. શું થાય? કઝિન. તો જે આડી લાઈન છે કઝિન, મારા કાકાની છોકરી મને શું થાય? બેન થાય, પિતરાઈ થાય મારી, એ અહીંયા આવશે. ધ ગુડ્સ આર કેરીડ બાય ખાલી જગ્યા, અને ધ બુક્સ ઇઝ ઓન ધ ટેબલ. શું આવે? પછી અહીંયા ટ્રક આવશે, જો TRUCK. ક્યાં લખેલું છે? આ ઊભી લાઈનમાં લખેલું છે. વધ્યું શું? આ ઊભી લાઈન ON. બરાબર, તો ત્યાં શું આવશે? ON. શું આવશે? આ ઊભી લાઈન વધી ને, અહીંયા આવશે ON. થઈ ગયું? ચાલો, હવે કાવ્ય પૂર્તિ કરવાની છે બેટા. તો આ રહ્યું કાવ્યની શરૂઆત, અને આ જે પંક્તિઓ આપેલી છે અહીંયા પૂરી કરેલી છે. ચાલો પછી નેક્સ્ટ બીજું પંક્તિ આપેલી છે, જે અહીંયા પૂર્ણ કરેલી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળ વધીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, અને સરખા જે ઉચ્ચારવાળા કે પ્રાસવાળા શબ્દ હોય એ કાવ્યમાંથી શોધીને લખવાના છે. જુઓ અહીંયા લખેલા છે, દેખાય છે.
ખૂબ સરસ. ચાલો લખી લ્યો બેટા એને. ચાલો હવે જો અહીંયા કમ્પ્લીટ ધ વર્ડ્સ, આપણે ખાલી જગ્યાઓ શબ્દો લખવાના છે, બરાબર. જો આ ડી સી ટી અને આર આપેલા છે, ડી ટી આર આપેલા છે, તો એ શું થાય? ડોક્ટર બને, મિસ બને, એવી રીતના આગળ બધા જ શબ્દો છે એ અહીંયા લખેલા છે. તમારે જસ્ટ તમારી ખાલી જગ્યા છે ત્યાં એને તમારે પૂરી દેવાના છે, બરાબર. ચાલો હવે આગળ વધીશું. ઓકે, જો 6 નંબરનો પ્રશ્ન પર ધ્યાન આપો. નીચે આપેલા આલ્ફાબેટથી શરૂ થતા શબ્દો, બરાબર, એટલે કે ધ ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ. તો એચ થી આટલા શબ્દો શરૂ થતા હતા પોએમમાં. એમ થી 2 જ શબ્દો છે, મિસ અને મોર્નિંગ. એવી રીતના ડબલ્યુ થી, પછી એસ થી, પછી બી થી, પછી ડી થી અને એન્ડ લાસ્ટમાં પી થી. ઓકે, ચાલો આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, મતલબ 7માં જે છે તે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો કૌંસમાં આપેલા જે શબ્દો છે એમાંથી તમારે ઉપર જેવું યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરવાની છે. તો જે સાથે સાથ ખાલી જગ્યા છે બેટા એને હું નીચે ટીક કરી આપું છું, જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા એ ખાલી જગ્યા પૂરેલી છે, બરાબર. તમારે લખવામાં કોઈ કન્ફ્યુઝન ન થાય, બરાબર છે. એ સાથે સાથ ખાલી જગ્યાઓ તમે અહીંયાથી કોપી કરી શકો છો. ખૂબ સરસ. ચાલો હવે જ્યાં સમજાવવાનું આવે છે ત્યાં હું તમને સમજાવીશ, બાકી ખાલી જગ્યા છે. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે અને એમાં પણ સેમ ખાલી જગ્યાઓ જ પૂરવાની છે. અહીંયા 2 ખાલી જગ્યાઓ છે, આગળ ક્યાંક 1 આપેલી છે. ઓકે, ચાલો તો આ અહીંયા ખાલી જગ્યા પૂરી થાય. ક્વેશ્ચન નંબર જે 9 છે, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ બધા 1 લાઇનના ક્વેશ્ચન છે અને આના આન્સર પણ 1 લાઇનના છે, માફ કરજો. તો ચાલો જોઈએ. હુ વેર કઝિન્સ, તો હેતલ, મિહિર અને મયંક. વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ, તો કે ભાઈ ફોરેસ્ટ, જંગલમાં ગયા હતા, બરાબર. વોટ ડીડ ધે પેક ફોર ધ ટ્રીપ, તો આ બધું એણે પેક કર્યું હતું. હુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, તો સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. હુ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ ફ્રોમ ટેન્ટ, તો હેતલ, બરાબર. વોટ વોઝ ધ કલર ઓફ એલિયન, તો વોઝ ગ્રીન. અને હાઉ ડીડ દે હેલ્પ ધ એલિયન, દે ક્લીન હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ એપ્લાઇડ અ બેન્ડેજ. અને 8મું છે એ ટ્રુ ફોલ્સ છે, એ ટ્રુ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 છે, જેની અંદર મેચ ધ ફોલોઈંગ. પહેલા તમારે આ પેરેગ્રાફ વાંચવાનો છે શાંતિથી, દેન આફ્ટર મેચ ધ ફોલોઈંગ કરવાના છે, જોડકા જોડવાના છે. તો એ બેટા જોડકા જોડવાના જે આન્સર છે એ આજે નેક્સ્ટ જે આપણું ટેબલ છે અહીંયા તમને રેડ કરી આપું છું માર્ક, ત્યાં આપણે પૂરી દીધેલું છે. ઓકે, ખૂબ સરસ. ચાલો હવે ક્વેશ્ચન નંબર 11th જોઈ લઈએ. સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલા ટેબલ વાંચવાનું છે, પછી એના પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈ લીધું ટેબલ? ચાલો. રાઇટ ધ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. જો લેમન છે તો એ કેવાય સ્વાદે સોર, એટલે કે ખાટા હોય. પછી ડેટ્સ, તો પેલી જે ખજૂર આવે એ કેવા હોય? ગળ્યા હોય સ્વાદે. કારેલા છે તો એ બીટર ગાઉટ્સ જે છે એ થોડા સ્વાદે કડવા હોય. ચીલીઝ મરચા છે તો સ્પાઇસી તીખા હોય, બરાબર. એવી રીતના ઓરેન્જ છે તો એ પણ થોડા ખાટા હોય. અને બનાનાસ એટલે કે કેળા, તો એ બધા મીઠા હોય. તો બસ એ જ ક્વેશ્ચન અને એના જ આન્સર અહીંયા આપેલા છે, બરાબર. ચાલો આગળ વધીશું ક્વેશ્ચન નંબર 12 તરફ. ધેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટ ધ ફોલોઈંગ એકોર્ડિંગ ટુ ધેર ટેસ્ટ. તો સ્વીટની અંદર કોણ કોણ આવશે એને આમાંથી તમારે ઓપ્શન ચૂઝ કરવાના છે. ઉપરવાળો ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે. સોરની અંદર કોણ? સોર એટલે સ્વાદે ખાટા. જો તમને એવું ના થતું હોય ને તો પહેલા તમારે આવું લખી લેવાનું. સ્વીટ એટલે ગળ્યા, બરાબર, આવું લખી લેવાનું પેન્સિલથી, પેનથી. પછી આ એટલે ખાટા થાય સોર એટલે, અને સ્પાઇસી એટલે તીખા થાય. હવે તમને એ તો ખ્યાલ હોય કે ક્લોવ એટલે શું થાય, બરાબર ને, ડેટ એટલે શું થાય, બ્લેક પેપર એટલે શું થાય, એ બધું જ પછી સ્વાદ અનુસાર લખતું જવાનું. એવી રીતના સેકન્ડમાં એન્ડ ધેન થર્ડની અંદર. ઓકે, ચાલો ખૂબ સરસ. આગળ વધીશું રાઇટિંગ સેક્શનની અંદર.
સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. જુઓ, અભ્યાસ કરો ચિત્રોનો અને પ્રશ્નોનો, એના આધારે જવાબ આપો. બરાબર. ઓપ્શન્સમાં જે છે એ પણ અહીંયા આપેલા છે, જેને જોઈ અને તમે પેરેગ્રાફ બનાવી શકો છો. ચાલો આગળ વધીએ. એ ટેબલ ઓલરેડી અહીંયા બનાવીને આપેલું છે, તમારે જસ્ટ એને વિડીયો પોઝ કરવાનો છે અને આ લખી લેવાનું છે. ચાલો નેક્સ્ટ જે આપેલું છે, કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે અને એની માહિતી નીચે ભરવાની છે. તો ઓલરેડી એ લેંગ્વેજ ફંક્શન છે, બરાબર, જે અહીંયા આપેલું છે. ચાલો હવે આગળ જોઈશું આપણે. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્ય બનાવવાના છે. હી, સી, ધે, ઇટ. સો ઓલ આર ધ સેન્ટેન્સીસ has been already done here. Had been already done here. મતલબ અહીંયા બધા બનેલા છે, તમારે ખાલી એને લખવાના છે. બરાબર. અહીંયા જસ્ટ તમારે એક લખવાનું છે કે યોર ફાધર્સ નેમ. બરાબર. આ બ્લેન્ક છે એની અંદર કે તમારા પપ્પા ટીચર છે. તો ફોર એક્ઝામ્પલ કોઈના ફાધરનું નામ રામભાઈ હોય તો આપણે લખીએ રામભાઈ is a teacher. Okay. ચાલો, વન્ડરફુલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. સિમિલરલી ક્વેશ્ચન નંબર 15 જેવું છે, એમાં પણ આપણે સેન્ટેન્સીસ જ બનાવવાના છે. અહીંયા જુઓ, એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. એ યોર સિસ્ટર નેમ તમારે થોડું આપવું પડશે. XYZ તમારા જે સિસ્ટરનું નામ હોય તે આપી દેવાનું અને પછી ધીસ ઇઝ હર પેન એવું લખી દઈશું. એવી રીતના થર્ડ, દેન ફોર્થ, દેન ફિફ્થ અને લાસ્ટમાં સિક્સ્થ લખીશું. ઓકે. ચાલો બેટા, ફટાફટ આપણે એક્સરસાઇઝ પૂરી કરીએ યુનિટ 2ની. હવે અહીંયા શબ્દો છે અને તમારે એને બ્લેન્ક્સમાં એડ કરવાના છે. જુઓ એન્ડની અંદર, તો એ આપણે કરી દીધા છે. ચાલો વિડીયો પોઝ કરી અને લખી લો. ખૂબ સરસ. ચાલો હવે ક્વેશ્ચન નંબર 18 પર જઈએ. સિમિલરલી એમાં પણ એવું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ લેવાની છે તમારે અને એ બ્લેન્ક્સ ઓલરેડી અહીંયા ઉપર આપેલી છે. બસ ત્યાંથી તમારે કોપી કરવાની એન્ડ દેન અહીંયા એને પેસ્ટ કરવાની. ઓકે. ચાલો, વેરી ગુડ. નેક્સ્ટ આ સ્પીકિંગ સેક્શન છે, તો આને આપણે થોડું સ્કીપ કરી શકીએ, મતલબ રીડિંગ કરી લો પહેલાં, દેન આફ્ટર ક્વેશ્ચન્સ અને આન્સર. તો ત્યાંથી ક્વેશ્ચન પૂછેલા છે અને અહીંયા આપણે એના આન્સર લખેલા છે. લાસ્ટ વાળું છે ટ્રુ ફોલ્સ છે. ઓકે. ચાલો, અને એન્ડ સેક્શન છે ડુ ઇટ યોર સેલ્ફ. તમારી શાળાના ફર્સ્ટ એડ બોક્સ હે ને 3 to 4 સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ તમારે લખવાના છે, જે તમારા માટે અહીંયા અમે લખી રાખ્યું છે. ચાલો ફટાફટ બધા લખી લો. આપણો લેક્ચર અને આપણું આ સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બરાબર મિત્રો. ચાલો આવજો.